હેલો મિત્રો, જેડી ડાયરીની અંદર આપનું ભાવભર્યું સ્વાગત છે। તો હતો રવિવાર, તો રવિવારે જે છે અમે બધા જ જે છે અમારી રામપ્યારીની સાથે સથવારે ગામમાં પહોંચી જઈએ છીએ બધી જ વસ્તુઓ લેવા માટે। વળતા જે છે ઢીંગુબેન રમે છે। રવિવાર એટલે કે બધા જ મિત્રો માટે જે છે આરામદાયક રવિવાર હોય છે, પણ વર્કિંગ વુમન જે હોય છે એના માટે જરાય નથી હોતો। તો વર્કિંગ વુમન હોય છે, સાથે સાથે ઘરનું કામ કરવાનું હોય છે, સ્કૂલની ડ્યુટી હોય છે, એટલે કે આપણે જે સ્થાને આપણે વર્ક કરતા હોય ત્યાંની પણ ડ્યુટી કરવાની હોય છે। આપ સાથે સાથે તમારા બધા જ દર્શકોને જે છે આનંદ કરવા માટે આપણો વિડીયો પણ બનાવવાનો હોય છે। તો રવિવારે હું વિચારતી હતી કે અહીંયા જે છે આપણે શું રસોઈ બનાવવાની, તો મેં બાને પૂછ્યું કે બા જે શું રસોઈ બનાવી, તો બા મને કિચનમાં લઈ જાય છે। એ જે છે ફ્રીજનું ઢાંકણું ખોલે છે, બતાવે છે અહીંયા કેરી, તો કેરી જે છે આપણે સરસ મજાની ફ્રોઝન કરેલી હતી। તો બા એમ કહે છે કે આપણે કેરીનો રસ કાઢીએ, સાથે ખીચડી બનાવીએ, બટેકા અને રીંગણા બટેકાનું શાક રસાળો બનાવીએ અને એની સાથે બનાવીએ રોટલી। આ બધી જ માહિતી જે છે જેડીના કાને પહોંચી જાય અને જેડી તરત જ કિચનમાં પહોંચી જાય છે અને સરસ મજાનો એ કેરીમાંથી રસ કાઢી લે છે। તો મેં અહીંયા બધી જ રસોઈ જે છે એ મિત્રો બનાવી દીધી હતી, ગરમા ગરમ રોટલી, રીંગણા બટેકાનું શાક, ખીચડી। તો તમે બધા જ મિત્રો ખાવા બેસી જાજો। અને કઈ કઈ જે છે એ લેડીઝ જે છે એ સાથે સાથે વર્કય કરતી જાય છે અને વર્કિંગ વુમનની સાથે સાથે આવું બધું જે છે ઘરનું કામય કરતી જાય છે। તો કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો મિત્રો, બરાબર। અને જો વિડીયો આવો ને આવો તમને ગમતો હોય તો વિડીયો જે છે આ લાઈક કરજો, શેર કરજો અને ગમે તો જ સબસ્ક્રાઈબ કરજો, બાકી વાલીડા ન કરતા। આભાર, ધન્યવાદ, થેન્ક યુ, ગુડ નાઇટ।